હેલો દોસ્તો, કેમ છો? મજામાં? ધ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન હમણાં જ ડિજીપેન લોન્ચ કર્યું છે. ડિજીપેન કોઈ પણ લોકેશનનું એક્ઝેક્ટ એરિયા, તમારા ઘર, ઓફિસ કે દુકાનનું એક્ઝેક્ટ એડ્રેસ પિનકોડની જેમ કામ કરે છે. વોટ ઇઝ ડિજીપેન? ડિજીપેન શું છે, કામ કેવી રીતે કરે અને આપણો ડિજીપેન કેવી રીતે ઓળખી શકીએ, એ તમે જાણવા માંગતા હોય તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહો. યુનિવર્સલ ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે. ડિજીપીન એટલે ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, એટલે કે કોઈ પણ જગ્યાનું એક્ઝેક્ટ લોકેશન, જે 10 આંકડાનો નંબર છે, જે કોઈ પણ જગ્યાનું એક્ઝેક્ટ લોકેશન સુધી શોધી શકે છે. આઈ ઇન્ટરઓપરેબલ જીઓ કોડ, ઓપન સોર્સ ગ્રીડ બેઝ ડિજિટલ એડ્રેસ સિસ્ટમ છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે આઈઆઈટી હૈદરાબાદ અને ઇસરો સાથે ભાગીદારીમાં આ ટેકનોલોજી વિકસાવી છે. બેઝિકલી ડિજીપીનમાં આપણા ઘરનું કે ઓફિસનું કે દુકાનનું પિનકોડ દ્વારા એક્ઝેક્ટ એડ્રેસ બતાવવામાં આવે છે. ડિજીપીનમાં મારે મારા ઘરનું કે ઓફિસનું એડ્રેસ એડ કરવું હોય તો સૌથી પહેલા તમે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો અને એમાં ટાઈપ કરો નાવ યોર ડિજીપીન. નાવ યોર ડિજીપીન પર તો અહીંયા તમને એક ઓફિશિયલી વેબસાઇટ જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તમારે સર્ચ ડિજીપીન પર ક્લિક કરવાનું છે. તો સૌપ્રથમ તમારે અહીંયા લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ પેસ્ટ કરવાનું છે. તો લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ ક્યાંથી મળશે? તો સૌથી પહેલાં તમારો મોબાઈલમાં ગૂગલ મેપ ઓપન કરો અને તમારું જે એક્ઝેક્ટ લોકેશન છે તેના પર ક્લિક કરો અને ક્લિક કરવાથી ત્યાંથી તમને લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ જોવા મળશે. અહીંયા તમારે પહેલાં લેટિટ્યૂડ પેસ્ટ કરવાનું છે, ત્યારબાદ લોંગિટ્યૂડ પેસ્ટ કરી દેવાનું છે. તો પેસ્ટ કર્યા બાદ તમારે અહીંયા સર્ચ પર ક્લિક કરવાનું છે. તો આ રીતે તમને તમારું ડિજીપીન જોવા મળશે. તો આને કોઈ પણ જગ્યાએ તમે સેવ કરી લો. તો આવી જ રીતે તમારે કોઈ પણને તમારું એડ્રેસ આપવું હોય તો તમારે આખું એડ્રેસ આપવાની જરૂર નથી, ફક્ત ડિજીપીન આપવાથી જ તમારું એડ્રેસ મળી રહેશે. અને તમે જો તમારા એડ્રેસમાં તમે પણ ડિજીપીન એડ કરવાના હો તો એક લાઇકનું બટન દબાવતા જજો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા